વચનામૃત પાન 85, મોક્ષમાળા શિક્ષા પાઠ 38, સામાયિક વિચાર ભાગ 2, બીજો ભાગ. એમાં ગઈકાલે સામાયિક વિચાર ભાગ 1માં મનના 10 દોષ કૃપાલદેવી જણાવ્યા. સામાયિકમાં જે થાય તે. હવે 10 દોષ મનના કયા, હવે વચનના 10 દોષ કહું છું. સામાયિકમાં બોલવામાં જે દોષ લાગે એવા 10 દોષ અહીંયા કે છે. 1. કુબોલ દોષ. કુબોલ દોષ એટલે સામાયિકમાં કુવચન બોલવું તે કુબોલ દોષ. એટલે હલકી વાતો કરવી, ગાળો દેવી વગેરે સામાયિકમાં કરીએ તો તે કુબોલ નામનો દોષ લાગે. એટલે પાપ બંધાય તેવા વચન બોલવા તે કુબોલ દોષ છે. બીજો દોષ વચનનો સહસાત્કાર દોષ. એટલે સામાયિકમાં સાહસથી અવિચારપૂર્વક વાક્ય બોલવું તે સહસાત્કાર દોષ. એટલે વિવેચનમાં કહ્યું કે આ વચનથી કોઈ હિંસા કરવા જશે, સહસ એટલે શીઘ્ર જવાબ આપી દેવો, કંઈ પણ વિચાર કર્યા વગર. એટલે આ વચનથી કોઈ હિંસા કરવા જશે કે કોઈને ખોટું લાગશે કે મેં પાપના ત્યાગનું વ્રત સામાયિકમાં લીધું છે તે વ્રત તૂટશે અથવા આનું શું ફળ આવશે વગેરે વિચારવા ન થોભે પણ કોઈ બોલે કે તરત જવાબ બોલી નાખે તે સહસાત્કાર દોષ છે. હું સામાયિકમાં બેઠો છું, મેં સમભાવનું વ્રત લીધું છે અને હું આવું આ વાક્ય બોલું તેથી કોઈ હિંસા કરવા જશે તો અથવા કોઈને ખોટું લાગશે તો, આમ કોઈ પણ વિચાર વગર કે મારું વ્રત તૂટશે, આનું શું ફળ આવશે, કંઈ પણ વિચાર કર્યા વગર જે મનમાં આવે તે સહજ રીતે જલ્દી બોલી જવું તે સહસાત્કાર નામનો વચનનો બીજો દોષ છે. હવે ત્રીજો દોષ અસદારોપણ દોષ. અસદ આરોપણ, કોઈના પર ખોટો આરોપ મૂકો, બીજાને અથવા બીજાને ખોટો બોધ આપે તે અસદારોપણ દોષ. અસદ આરોપણ દોષ એટલે ખોટી વાત બીજાને ઠસાવે તે અસદ આરોપણ દોષ છે. જે સહસાત્કાર દોષ આપણે વાત કરી એનું દ્રષ્ટાંત છે, શીઘ્ર કેમ બોલી જાય તે તો કેવું પાપ બંધાય એના પર એક દ્રષ્ટાંત છે કે એક કુડુ અને ઉરકુડુ, કુડુ અને ઉરકુડુ નામના 2 મુનિઓ હતા. તે એમના તપના પ્રભાવે એક શહેરમાં ધ્યાનમાં ઊભા છે. એમના તપના પ્રભાવે શહેરમાં વરસાદ ન વરસે, બહાર વરસે. એટલે ગામ લોકોને થયું કે આ મુનિઓને લઈને જ આ વરસાદ નથી વરસતો. એટલે એમને કહ્યું કે તમે નીકળી જાઓ બહાર આ શહેરમાંથી. એવું કહેવાથી જેના તપના પ્રભાવે એટલે લોકોને કંઈ નુકસાન ન થાય, ખેતરોમાં વરસાદ વરસે, પણ એવી રીતે એમની અવહેલા કરવાથી એમને એવો સહજ રીતે ક્રોધ ચડી આવ્યો કે તમે અમને ધિક્કારો છો. વર્ષો કહેવે વરસાદ એવો વર્ષો 15 દિવસથી મુસળધાર કે બધાની ખબર પડી જાય. એમના વચન પણ પાપના વચન બોલ્યા, એને લઈને વરસાદ એમના પુણ્ય બળે, તપ હતું એટલે પુણ્ય બળે એટલો વરસાદ વરસ્યો કે આખા ગામને ભારે પડ્યું. કે છે કે ગામ તણાઈને બધું જતું રહ્યું, પણ એ પણ ભેગા એ જ પૂરમાં તણાઈને મરીને 7મી નરકમાં ગયા. આ તપ શું ભાવ પડ્યું? સહજ ભાવે કંઈ પણ વિચાર કર્યા વગર ગમે તેમ બોલી લીધું, એનું આ પરિણામ આવે. કેમ કે મુનિ તો હંમેશા સામાયિકમાં છે, સંભાવમાં છે, વ્રત ભંગ થયું અને એનું પરિણામ આવું ભયંકર આવ્યું. હવે ચોથો દોષ કુબોલ દોષ છે નિરપેક્ષ દોષ. એટલે સામાયિકમાં શાસ્ત્રીની દરકાર કર્યા વિના વાક્ય બોલે તે નિરપેક્ષ દોષ. શાસ્ત્રોમાં જે કંઈ પણ કહ્યું છે તે બધું અપેક્ષાએ કહ્યું છે.
એટલે નિશ્ચયની અપેક્ષા છે, વ્યવહારની અપેક્ષા છે. એમ સ્યાદવાદ રહિત એનો કોઈ પણ દરકાર કર્યા વિના એકાંત લઈને બોલે તે નિરપેક્ષ દોષ છે. સામાયિકમાં શાસ્ત્રની દરકાર કર્યા વિના એટલે કે ભગવાને કહ્યું છે એમ કહેવું એ લક્ષ્યમાં રાખ્યા વિના બોલે. જેમ કે આત્મા નિત્ય છે એમ કહેતા પર્યાય તે અનિત્ય છે એ વાત પણ મનમાં ગૌણ રાખીને બોલવું. આત્મા નિત્ય છે પણ કઈ અપેક્ષાએ? આત્મા દ્રવ્ય નિત્ય છે પણ પર્યાય તો પલટાય છે. એ વાત બી લક્ષ્યમાં હોવી જોઈએ. એને ગૌણ રાખીને બોલે તો એ શાસ્ત્રોક્ત વચન છે, નહીં તો નિરપેક્ષ વચન છે. અપેક્ષા વગરનું એ ભગવાનની આવી વાણી નથી. ભગવાનનો મૂળ માર્ગ સ્યાદવાદથી યુક્ત છે. સ્યાદવાદ એ જૈન દર્શનનો પ્રાણ છે. કેમ કે દરેક વસ્તુમાં આનંદ ગુણધર્મ રહ્યા છે. એ જો લક્ષ્યમાં ન હોય તો એકની પ્રશંસા કરતા બીજાને અવહેલના થઈ જાય. માટે એ નિરપેક્ષ દોષ પણ વાણીમાં ના આવવો જોઈએ. એટલે સ્યાદવાદ રહિત બોલ કદી કહેવો નહીં. પછી પાંચમો વચન દોષ તે સંક્ષેપ દોષ. સૂત્રના પાઠ ઇત્યાદિ ટૂંકામાં બોલી નાખે અને યથાર્થ ઉચ્ચાર કરે નહીં તે સંક્ષેપ દોષ. એટલે ટૂંકાવીને બોલે, સૂત્ર પૂરું ન બોલે અને ગમે તેમ જાણે પૂરું કરવું હોય એમ બોલે તે સંક્ષેપ દોષ છે. છઠ્ઠો ક્લેશ દોષ. કોઈથી કંકાસ કરે તે ક્લેશ દોષ. ચિત્ત પ્રસન્ન થાય તેમ ન બોલે પણ કોઈથી ક્લેશ કરે સામાયિકમાં તે છે ક્લેશ દોષ. પછી સાતમો વિકતા દોષ. ચાર પ્રકારની વિકતા માંડી બેસે સામાયિકમાં. નવરા બેઠા હોય, પાછળ કઈ ખ્યાલ ન હોય, દેશની વાતો, દેશ કથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા કરે તો એ વિકતા છે. એટલે સામાયિકમાં આવું કરે તો એ ઘણા કર્મ બાંધે અને વિકતા નામનો એને દોષ કહે છે. આઠમો હાસ્ય દોષ. સામાયિકમાં કોઈની હાંસી મસ્કરી કરે તે હાસ્ય દોષ. સામાયિકમાં બેસીને જે પ્રતિક્રમણ કરવાનો રિવાજ છે સાંવત્રિક બીજા, ત્યાં બહાર સંપ્રદાયમાં તો બહુ તો આવાજ થાય, વાતો કરે અને છોકરાઓ તો ટીખલ પણ કરે, હાંસી મસ્કરી પણ કરે. તો એ સામાયિકમાં હાસ્ય દોષ લાગે છે. નવમો અશુદ્ધ દોષ. સામાયિકમાં સૂત્રપાઠ ન્યૂનાદિક અને અશુદ્ધ બોલે તે અશુદ્ધ દોષ. ત્યાં સંપ્રદાયમાં શું છે, આ સૂત્ર બોલવાય પ્રતિક્રમણમાં ત્યારે એના ચઢાવા બોલે. જેનો ચઢાવો આવે તે બોલે સૂત્ર. એટલે એમાં સૂત્ર બોલતા ના આવડતું હોય પૂરું, એમાં ન્યૂ નહીં બોલે, અધિકે બોલે, અશુદ્ધ પણ બોલે, એમ થવું ન જોઈએ. એટલે સામાયિકમાં સૂત્રપાઠ ન્યૂન ઓછા બોલે અથવા અધિક શબ્દ બોલે, જેમ ન બોલવું હોય તેમ બોલે, એમ તે અશુદ્ધ દોષ છે વચનનો. હવે 10મો વચનનો દોષ છે મૂળ દોષ. એટલે ગડબડ ગોટાથી સામાયિકમાં સૂત્રપાઠ બોલે જે પોતે પણ પૂરું માંડ સમજી શકે તે મૂળ દોષ. ગુણમુણ ગણમણ કરતો બોલ્યો જાય. શું છે પોતાને ન સમજાય, બીજાને ખબર ન પડે, તેને મહાપુરુષો કહે છે કે એ મૂળ નામનો દોષ છે. તે પણ ન કરવો જોઈએ. સ્પષ્ટ પોતે બોલવું જોઈએ જેથી પોતે પણ એનો ભાવ સમજી શકે અને બીજાને પણ કે એનો ખ્યાલ આવે. આ પ્રમાણે સામાયિકના મનના 10 દોષ ને આ વચનના 10 દોષ થયા. હવે કાયાના 12 દોષ કૃપાલદેવ કહે છે. એ વચનના 10 દોષ કયા, હવે કાયાના 12 દોષ કહું છું. તેમાં પહેલો અયોગ્ય આસન દોષ. સામાયિકમાં પગ ઉપર પગ ચઢાવી બેસે એ ગુરુવાદિકનું અવિનય રૂપ આસન છે. માટે પહેલો અયોગ્ય આસન દોષ. સામાયિકમાં બેઠા હોઈએ પગ ઉપર પગ ચઢાવીએ. આ સભા મંડપ છે, અહીંયા ભી સત્પુરુષના વચનોને વિચારવા, સમભાવનો અભ્યાસ કરવા આપણે બેઠા છીએ. એટલે કૃપાલદેવે એ ભાવ સ્પષ્ટ કર્યો છે, આગળ આવશે. એ પણ સામાયિક જ છે, સમભાવનો અભ્યાસ છે. તો અહીંયા પણ આપણે પગ ઉપર પગ ચડાવીને ન બેસા.
એ ગુરુવાદિક મોટા પુરુષોની આરાધના કરવા બરાબર છે. કોઈ પણ સામાન્ય માણસ આવ્યો તો એના આગળ પણ આપણે મોટો કોઈ માણસ આવ્યો હોય, દુનિયાનો મંત્રી કે રાજા ગમે તે, તો એની આગળ પણ આપણે ગમે તેમ ન બેસીએ. ભાઈ મોટા માણસ બેઠા એમ કેમ બેસાય? તો જે કેટલી ઊંચી દશાએ પામેલા એવા જ્ઞાની પુરુષો આગળ ગમે તેમ બેસવું, ચિત્રપટ એ સાક્ષાત રૂપ છે. માટે આવી રીતે આસનમાં બેસાય નહીં. એટલે અહીંયા કહ્યું છે સામાયિકમાં તો સુખાસન રાખે. આપણે જે બેઠા છીએ એ સુખાસન કહેવાય, સુખપૂર્વક બેસે. એમ સામાયિકમાં પણ સુખાસન રાખે. તે સિવાય વિધિ વિરુદ્ધ આસન તે અયોગ્ય આસન કહેવાય. જે પ્રમાણે આપણે વિધિ કરતા હોઈએ તેમાં જેમ જેમ પગ એક ઊંચો કરો, કામ કરો, તેનો બાદ નહીં, પણ એનાથી વિરુદ્ધ કરીએ તો એ પણ અયોગ્ય આસન દોષ કહેવાય. બીજું ચલાસન દોષ. ડગમગ તે આસને બેસી સામાયિક કરે અથવા વારંવાર જ્યાંથી ઉઠવું પડે તેવી આસને બેસે તે ચલાસન દોષ. માનો કે બારણા હોય, બારણામાં આપણે બેસી જઈએ તો કોઈ આવે તો વળી ખસવું પડે, વારંવાર ઉઠવું પડે, એમ ન બેસવું. એટલે અહીંયા કહ્યું પાથરણું વગેરે આસન ફેરવે તે ચલાસન દોષ. જ્યાં બેઠા ત્યાં બેઠા, ભલે ને ચરવડો લઈને આપણે ઊભા થઈ શકીએ, પણ એનો અર્થ નહીં કે નકામો એ લઈને આગળ પાછા ફર્યા કરીએ, નહીં તો સ્થિરતા ભંગ થાય છે. એટલે જે આસન લગાડ્યું હોય તેમાં જ બેસવું. ત્રીજું ચલ દ્રષ્ટિ દોષ. કાય સર્ગમાં આંખો ચંચલ રાખે. આ બધા કાયા સંબંધીના દોષ ચાલે છે. એટલે આંખો પણ શરીરનું જ એક અંગ છે. એટલે કાય દ્રષ્ટિ દોષ. કાય સર્ગમાં આંખો ચંચલ રાખે તે ચલ દ્રષ્ટિ દોષ. આંખોને ચંચલ નહીં કરવી, સ્થિર કરીને રહેવું. ગમે ત્યાં દ્રષ્ટિ ફર્યા કરીએ, હા તમે બી આગળ આવી જાઓ, ગમે તડકો ભલે આગળ આવી જાઓ. એટલે કાયસર્ગમાં આંખો ચંચલ ન રાખે, સ્થિર રાખે. એ નહીં તો એ ચલ દ્રષ્ટિ દોષ કહેવાય. એટલે આમ તેમ જોયા કરે. કાયસર્ગે ભગવાનના દર્શન કરવાય, મંદિરમાં ગયો હોય પણ દ્રષ્ટિ ફર્યા કરે, તે પછી ભગવાનના દર્શન કરવા છે કે બીજાના? એટલે ચલ દ્રષ્ટિ દોષ. તેમ સામાયિકમાં આપણે બેઠા સંભાવનો અભ્યાસ કરીને ત્યાં તો આવું થાય જ નહીં. હજુ આગળ આવ્યું તમારા માથા. પછી ચોથું સાવધ્ય ક્રિયા દોષ. સામાયિકમાં કંઈ પાપ ક્રિયા કે તેની સંજ્ઞા કરે તે સાવધ્ય ક્રિયા દોષ. એટલે મન વચન કાયાની કંઈ ચેષ્ટા કરે કે તમે આમ કરી લેજો, આમ કરી લેજો, એમ કંઈ પણ પાપ ક્રિયાની જાણ ચેષ્ટા વડે કરે, ઈશારાથી, સંજ્ઞાથી. સંજ્ઞા એટલે ઈશારાથી. સાવધ ક્રિયા એટલે પાપની ક્રિયા. સાવધ ક્રિયા દોષ એટલે સામાયિકમાં કંઈ પાપ ક્રિયા કે તેની સંજ્ઞા કરે તે સાવધ્ય ક્રિયા દોષ. પાંચમું આલંબન દોષ. એટલે ભીતા દીખે, ઓઠીંગણ દઈ બેસે, એથી ત્યાં બેઠેલા જંતુ આદિનો નાશ થાય અને પોતાને પ્રમાદ થાય તે આલંબન દોષ. ભીત આદિ પાછળ એનો ટેકો લઈને બેસે તો કૃપાલ કે ત્યાં કોઈ જીવ બેઠા હોય તો પાછળ કોણ જુએ? એ મરી જાય. અને એનાથી પણ વિશેષ પ્રમાદ થાય, આળસ થાય, ઊંઘ આવે, ટેકો લઈને બેસે. એટલે પરમ કૃપાલ દેવે પણ એક પ્રસંગમાં એક વ્યક્તિને કીધું છે કે ગુરુ આગળ ટેકો લઈને ન બેસે, પ્રમાદ થાય અને એક પ્રકારનો અવિનય છે. એટલે આલંબન દોષ એટલે પ્રમાદ થાય તેમ બેસે તે આલંબન દોષ. પછી છઠ્ઠું આકુંચન પ્રસારણ દોષ. બેઠો બેઠો હાથ પગ સંકોચે, લાંબા કરે એ આદિ તે આકુંચન પ્રસારણ દોષ. આકુંચન એટલે સંકોચવું, પ્રસારણ એટલે ફેલાવવું. એટલે શું કરે કે હાથ પગ ઊંચા નીચા કરે અથવા આડાવડા ફેરવે, એ આકુંચન પ્રસારણ નામનો દોષ છે. પછી સાતમો આળસ દોષ. અંગ મરડે, ટચાકા બગાડે એ આદિ તે આળસ દોષ. આપણે સામાયિકમાં બેઠા છે ત્યાં આવું ન થાય. એટલે આંગળા મરડે કે ટચાકા વગાડે વગેરે તે આળસ દોષ છે. આળસ મરડે
8મો દોષ મોટન દોષ, આંગળી વગેરે વાંકી કરે, ટચાકા વગાડે, તે મોટન દોષ. પછી 9મો મળ દોષ, ઘરડા ઘરડ કરી સામાયિકમાં ચળ કરી મેલ ખંખેરે, તે મળ દોષ. નવરો બેઠો નખો જ વાળે જેવી છે, બેઠો બેઠો કામ ન હોય ત્યારે શરીર ઉપર ઘસી ઘસીને મેલ કાઢે. આખી મેલ કાઢવાની જગ્યા છે ત્યાં ભક્તિમાં ચિત્ત રોકવું, વાંચનમાં સ્મરણમાં ત્યાં ઉપયોગ રોકવો જોઈએ, તેના બદલે આવું કરે. આ બધું કેમ થાય? અજ્ઞાન છે. સામાયિક શું કેટલી મોટી એક ક્રિયા છે સંભાવવાળી, એનું જ એને ભાન નથી, એટલે આવા દોષ લાગે છે. એટલે પહેલા કૃપાલદેવ આજ કહ્યું કે પહેલા તો સામાયિક શું, એ કેવી રીતે કરાય અને કઈ દશામાં યથાર્થ થાય, એના પહેલા શું શું યોગ્યતા મેળવી જોઈએ એ બધું પહેલા જાણવું જોઈએ. જાણ્યા પછી તે યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ, ત્યાર પછીથી શુદ્ધ સામાયિક થાય છે. પછી 10મું છે, એટલે આ ઘરડા ઘરડ એટલે ખંજવાળે મેલ ઉખેડે, તે મળ દોષ છે. પછી 10મો છે વિમાસણ દોષ, ગળામાં હાથ નાખી બેસે ઇત્યાદિ, તે વિમાસણ દોષ. એ જાણે ગળામાં આમ કરીને બેઠો હોય, વિચાર કરવા શું ચિંતા ફિકર જાણે આવી પડી હોય, એ વિમાસણ કર્યા કરે, તો કે છે એ સામાયિકમાં ગળામાં હાથ નાખી બેસે ઇત્યાદિ, તે વિમાસણ દોષ. વિમાસણ એટલે આમ ચિંતા કોઈ કર્યા કરે, એમની વિચાર કરતો હોય તે. 11મો નિદ્રા દોષ, સામાયિકમાં ઊંઘ આવી, તે નિદ્રા દોષ. એટલે સામાયિકમાં ઊંઘે, આ ઊંઘવાનું સ્થાન નથી. ભક્તિમાં આપણને ઊંઘ આવી જાય તો ખેદ રહેવો જોઈએ કે આ કેમ થયું, અહીંયા ઊંઘવા નથી આવે આપણે, એમ આ દોષ ગણ્યો છે, નિદ્રા દોષ. 12મું વસ્ત્ર સંકોચન દોષ, સામાયિકમાં ટાળ પ્રમુખની ભીતિથી વસ્ત્રથી શરીર સંકોચે, તે વસ્ત્ર સંકોચન દોષ. જે સામકમાં બેઠા હોઈએ પછી કે ટાળ વગેરેના ભયથી વસ્ત્ર વડે શરીરને સંકોચે, તે વસ્ત્ર સંકોચન દોષ છે. એ 32 દૂષણ રહિત સામાયિક કરવી, 5 અતિચાર ટાળવા. એટલે 32 કારણો આવા દોષના, 10 મનના, 10 વચનના અને 12 કાયાના, એ 32 દૂષણ રહિત સામાયિક કરવી. આ પ્રમાણે આપણને આ બીજા પાઠમાં પરમ કૃપાળુએ જણાવ્યું. આ બીજો પાઠ પણ પૂરો થયો અને એનું વિવેચન પણ જોઈ ગયા. હવે એ જ ભાવ આપણને પ્રવેશિકામાં પરમ કૃપાળુદેવના બધા વચનો સામાયિક ઉપર જ. કૃપાળુદેવે વચનામૃતમાં ક્યાં ક્યાં કહ્યું, કઈ રીતે સામાયિક શુદ્ધ કહેવાય, સામાયિક એટલે શું, એ બધું પરમ કૃપાળુદેવે જે વચનામૃતમાં સમજાવ્યું તે અહીંયા પ્રવેશિકામાં શિક્ષા પાઠ 62 સામાયિક વિચાર ભાગ 1 પ્રવેશિકામાં એમાં કે છે, પરમ કૃપાળુદેવે વચનામૃતમાં પત્રાંક 194 કહ્યું, સુઈગળાંગ સૂત્રમાં ઋષભદેવજીએ, સુઈગળાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચઢાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. સુઈગળાંગ ભગવાન મહાવીરે ઉપદેશ, દ્વાદશાંગી ઉપદેશ છે, એમાં બીજું સૂત્ર, પહેલું આચારાંગ, બીજું સુઈગળાંગ અથવા સૂત્ર કૃતાંગ. એ સૂત્રમાં ભગવાન ઋષભદેવજીએ ભગવાનને જ્યાં 98 પુત્રોને ઉપદેશ્યા, ત્યાં મોક્ષ માર્ગે ચઢાવ્યા, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. શું ઉપદેશ કર્યો છે તે કહે છે કૃપાલદેવ, હે આયુષ્ય મનો, આ જીવે સર્વે કર્યું છે. જે ઉપદેશ કર્યો છે તેનો ભાવ આપણી ભાષામાં પરમ કૃપાલદેવ કહે છે ગુજરાતીમાં, હે આયુષ્ય મનો, આ જીવે સર્વે કર્યું છે, એક આ વિના તે શું, તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ,
તે સાંભળ્યા નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી, અને એને જ અમે મુનિઓનું સામાયિક એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. આમાં કૃપાલદેવે કહ્યું કે હે આયુષ્યમનો, હે ભવ્યો, આ જીવે બધું જ કર્યું, અનંતકાળમાં શું નથી કર્યું? તો કે સમ્યક દર્શન પ્રાપ્તિના ભાવો થયા નથી, બાકી તો બધું થયું છે. બધા ક્ષેત્રમાં ભમી આવ્યો, એક 5 અનુત્તર વિમાનમાં ગયો નથી, બાકી તો બધે જઈ આવ્યો. કેમ કે ત્યાં બધા સમ્યક દ્રષ્ટિઓ જન્મે. એકેન્દ્રીય રૂપે તો ત્યાં જઈ આવ્યો, પંચેન્દ્રીય રૂપે નહીં. મોક્ષમાં જે સિદ્ધશિલા છે તે પણ એકેન્દ્રીય જીવની છે, એટલે એકેન્દ્રીય રૂપે તો આપણે મોક્ષમાં જઈ આવ્યા, પણ સિદ્ધ સ્વરૂપે નહીં. એટલે હે આયુષ્યમનો, આ જીવે સર્વે કર્યું છે, એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ, નક્કી કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી. સત્પુરુષનું કહેલું નથી સાંભળ્યું? તો કે અમે જઈ આવ્યા ભગવાન તીર્થંકરોની સભામાં, તો તમે કેમ કહો છો નથી સાંભળ્યું? એનું કારણ કે છે, માનો કે તમે સાંભળ્યું, પણ એ સાંભળ્યું ન સાંભળ્યા બરાબર જ કર્યું. કેમ કે તમે એને રૂડે પ્રકારે ઉઠાવ્યું નથી. એટલે ભગવંતે નાની પુરુષોએ જે આજ્ઞા કરી તેને ભાવ ભક્તિ સહિત ઉઠાવી નથી. જેમ આપણે વેદ પાસે જઈએ, આપણું શરીર જોઈ નિદાન કરી બધી ઔષધ દવા આપે, પણ વૈદ પાસે જઈ આવ્યો, નિદાન કરાવ્યું, રોગની પણ ખબર પડી, દવા પણ આપી, લઈ પણ આવ્યો, પણ દવા લે નહીં, પેટમાં ઉતારે નહીં, તો એનો રોગ કેમ જાય? ઘણા ડાક્ટરના ખૂબ વખાણ કરે કે શું, અરે કેવા ડાક્ટર, શું જોયું મને, આ દવા પણ જુઓ ને, આ બાટલો કેવી સુંદર, એની ગોળીઓ કેવી, પેકિંગ કેવા આજકાલના, પણ લે નહીં પેટમાં. તેમ કૃપાળુ દેવ, ઓહો શું વાત કરવી, એને અજબ ગજબ વાત છે. પણ એ કહે એમ ન કરે તો એનો આત્મભ્રાંતિરૂપ રોગ જાય કેમ? એટલે કૃપાળુએ એમ કહ્યું કે તમે નિશ્ચય કહીએ છીએ અમે કે સત્પુરુષનું કહેલું વચન તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી. સાંભળ્યા હોય તો રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી, અને રૂડે પ્રકારે જો ઉઠાવે તો એને જ અમે મુનિઓનું સામાયિક એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહી છે. કેવી રીતે? તો કે તમે જ્ઞાનીના વચન જો ઉપાસો, આજ્ઞા ઉપાસો, તો પછી તમારા આત્મામાં સંભાવ આવે. ખરેખર આજ્ઞાનું આરાધન થાય તો આત્મા સંભાવવાળો થાય, અને સંભાવ આવ્યો, એ સંભાવને જ અમે સામાયિક કહીએ છીએ. જ્યાં સમભાવ ત્યાં સામાયિક, અને જ્યાં સામાયિક ત્યાં સંભાવ. નાની પુરુષની આજ્ઞા અંતરથી ઉઠાવે તો એને મોડે વેલે પણ સંભાવ આવે જ, કેમ કે એનો ઉપદેશ એવો જ છે. એને જ અમે મુનિઓનું સામાયિક કહ્યું છે, અર્થાત આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહી છે. વળી કૃપાલદેવ પાન નંબર 715 વચનામૃતમાં કહે છે, સામાયિક શાસ્ત્રકારે વિચાર કર્યો કે કાયાને સ્થિર રાખવાની હશે તો પછી વિચાર કરશે. એકવાર સામાયિકની પ્રતિજ્ઞા લઈને જીવા બેસશે તો કંઈક સ્થિર થઈ કાયા, તો કંઈક એને સારા વિચારો પણ આવી શકશે. સામાયિક શાસ્ત્રકારે વિચાર કર્યો કે કાયાને સ્થિર રાખવાની હશે તો પછી વિચાર કરશે. બંધ નહીં બાંધ્યો હોય તો બીજા કામે વળગશે. આવી રીતે પ્રતિજ્ઞા નહીં કરાવી હોય બેસવાની તો તરત જ બીજા કામે વળગશે. 2 મિનિટ બેઠો આ કઈ કામ આવી ગયું, પાછો ઉઠ્યો ગયો, પાછો આવવો મુશ્કેલ, સ્થિરતા આવવી જ મુશ્કેલ છે. એટલે બંધ એટલે કે પ્રતિજ્ઞા ન કરાવી હોય તો બીજા કામે વળગશે. એમ જાણી તેવા પ્રકારનો બંધ બાંધ્યો, તેવા પ્રકારનો નિયમ કરાવ્યો કે ભાઈ 48 મિનિટ સુધી તો ઉઠવું જ નહીં. જેવા મનના પરિણામ રહે તેવું સામાયિક થાય. 48 મિનિટ તો બેસાડ્યો, કાયાનો યોગ સ્થિર કર્યો,
હવે 48 મિનિટમાં એના કેવા ભાવ રહે છે તે પ્રમાણે તેને બંધ થાય. શુભ ભાવ, શુભનો બંધ. શુદ્ધ લક્ષ્ય હોય તો પુણ્યાનુબંધી પુણ્ય, અશુભ ભાવમાં ત્યાં રહેતો ત્યાં કર્મ બાંધે, પાપ બાંધે. હવે મન પરિણામ જેવા રહે તેવું સામાયિક થાય. નાની પુરુષના વચનમાં રમે સામાયિકમાં તો સંભાવ આવે. મનના ઘોડા દોડતા હોય અને સામાયિક કર્યું હોય તો તેનું ફળ તે કેવું થાય? કૃપાલદેવ શું કહે? બેઠો છે સામાયિકમાં, કાયાનો યોગ રોક્યો, પણ મનના ઘોડા દોડતા હોય અને સામાયિક કર્યું હોય તો તેનું ફળ કેવું થાય? કેમ કે મન તો ફરે છે બહાર જગતમાં, એટલે મન જ્યાં છે ત્યાં પોતે છે અને શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. શરીર તો બેઠું ભક્તિમાં આપણે બેઠા, પણ આપણું મન ક્યાં છે? ત્યાં આત્મા છે. એટલે સામાયિક કર્યું હોય પણ મનના ઘોડા દોડતા હોય તો તેનું ફળ તે કેવું થાય? વળી કૃપાલદેવ 5/721 વચનામૃતમાં કહે છે, સામાયિક કાયાનો યોગ રોકે, આત્માને નિર્મળ કરવા માટે કાયાનો યોગ રોકવો. સામાયિક શું કરે? આપણને સ્થિર કરે. 48 મિનિટ ઉઠવું નથી, કાયાનો યોગ રોકે. પણ આત્માને નિર્મળ કરવા માટે કાયાનો યોગ રોકવો. રોકવાથી પરિણામે કલ્યાણ થાય. આમ તો મન, વચન ને કાયા ત્રણેયને સ્થિર કરવા કહ્યું. એકદમ નહીં થાય તો કે પહેલા તો બેસ, કાયા તો સ્થિર કર, પછી વાણીને રોક, પછી મનના સંકલ્પ વિકલ્પને સમ્યક કર. એકદમ મન તો નહીં થાય, મન નિર્વિકલ્પ નહીં થાય, એટલે એને શુભમાં લઈ જાય. કેમ કે સમયે સમયે જીવ કર્મ બાંધે છે અને કર્મ બંધના કારણો આ ત્રણ જ છે: મન, વચન ને કાયા. આ ત્રણેય યોગ કહેવાય છે. યોગાત આશ્રવ, આશ્રવ કર્મોનો સાથી થાય, યોગોથી થાય. અને મન, વચન, કાયાના યોગ ત્રણેય જો સમ્યક ન હોય તો ત્રણેયથી કર્મોનો આશ્રવ થાય. એટલે સામાયિક કાયાનો યોગ રોકે, આત્માને નિર્મળ કરવા માટે કાયાનો યોગ રોકવો. રોકવાથી પરિણામે કલ્યાણ થાય. કાયાની સામાયિક કરવા કરતા આત્માની સામાયિક એકવાર કરો. માત્ર કૃપાલદેવ કે કાયાની સામાયિક કરીને ખાલી બેસી ગયા, એના કરતો તમે એકવાર પણ આત્માની સામાયિક કરો. એટલે કે આત્માને સમભાવમાં લાવો, રાગ દ્વેષમાં જવા ન દો. અને એના માટે જ પેલી સામાયિક છે. બાહ્ય કાયાને રોકી શા માટે? સંભાવમાં આવવા. તો કૃપાલદેવ કે ભાઈ હવે તમે એકવાર સંભાવમાં તો આવો. ખાલી કાયાના યોગ રોકવાથી શું થશે? ફાયદો થાય, કંઈ દોષ નથી, પણ એ કાયાના યોગને રોકીને જે આત્માને સ્વસ્વભાવમાં લઈ જવો, એ જો ન કરીએ તો પ્રાથમિક ક્રિયા પણ નિષ્ફળ છે, અલ્પ પુણ્ય બંધ થાય. તેથી કંઈ આગળ ન વધી શકાય. કાયાની સામાયિક કરવા કરતા આત્માની સામાયિક એકવાર કરો. નાની પુરુષના વચનો સાંભળીને ગાંઠે બાંધો તો આત્માની સામાયિક થશે. તો તરત પ્રશ્ન થાય કે ભાઈ આત્માની સામાયિક કેવી રીતે કરવી? આપે તો કહી દીધું, કાયામાં ને તો બેસાડી દીધી, સામાયિકમાં પણ આત્માની સામાયિક કેમ કરવી? તો કે હવે તમે બેઠા, સારું કર્યું. હવે જ્ઞાની પુરુષના વચનો સાંભળીને કે વાંચીને એને ગાંઠે બાંધો, ગ્રહણ કરો, જીવનમાં ઉતારો, તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરો, પકડ કરો. તુલસી વારંવાર શું કહે? પ્રભુ પકડી લો, દઢ કરી લો, એમ જ છે. એમ કૃપાલદેવ કહે ભાઈ હવે એને ગાંઠે બાંધો, તમારું બનાવી દો એને, તો આત્માની સામાયિક થશે. સમતા સામાયો તો તમારા આત્મામાં સંભાવ આવશે. ગમે તેવા સુખ દુઃખના પ્રસંગો આવે પણ તમે શાંતિથી બધું સહન કરી શકશો. મોક્ષનો ઉપાય અનુભવ ગોચર છે. મોક્ષ નો ઉપાય શું છે? સંભાવ. એ અનુભવ ગોચર છે. સંભાવ આપણે રાખી શકાય એમ છે, સમતા ભાવ.
અભ્યાસ જોઈએ. તો મોક્ષનો ઉપાય અનુભવ ગોચર છે. જેમ અભ્યાસે કરી આગળ જવાય છે તેમ મોક્ષને માટે પણ છે. એટલે મોક્ષનો ઉપાય જે સંભાવ છે એનો એકદમ તો ન આવે સંભાવ, આજનો આજ રાગદ્વેષ બધા છોડી દો, ન છૂટે. પણ અભ્યાસે કરી જો આગળ વધાય તો મોક્ષને માટે પણ સંભાવનો અભ્યાસ થવાથી આગળ વધાય મોક્ષ માર્ગમાં. વળી કૃપાલદેવ હવે 718માં પાન ઉપર વચનામૃતમાં કે છે, આ બધું બ્રહ્મચારીજી અહીંયા બધું જ લીધું છે આ પાઠમાં. સૌ સામાયિક કરે છે ને કહે છે કે જ્ઞાની સ્વીકારે તે ખરું. કૃપાલદેવ શું લખે, બધા કે અમે સામાયિક કરીએ છીએ અમે, પણ ભાઈ હવે જ્ઞાની સ્વીકારે તે ખરું, અમે તો રોજે સામાયિક કરીએ. સૌ સામાયિક કરે છે ને કહે છે કે જ્ઞાની સ્વીકારે તે ખરું. સમકિત હશે કે નહીં તે પણ જ્ઞાની સ્વીકારે તે ખરું. સમકિત અમને હશે કે નહીં તે જ્ઞાની જાણે, એ જ એટલે જ્ઞાની સ્વીકારે તે ખરું. જેમ એક જણને પૂછ્યું, આ ભુલાભાઈએ હમણાં જ થોડા દિવસ પહેલા એક જૈનને, કે આપણો કદી મોક્ષ થયો હશે કે નહીં. ભુલાભાઈ કહેતા હતા હા કે મેં એક જૈનને પૂછ્યું હમણાં કે આપણો મોક્ષ થયો હશે કે નહીં. ત્યારે પેલા ભાઈ શું જવાબ આપે કે ભાઈ મોક્ષ થયો હશે તો શું ખબર પડે, એટલું એને ખબર નથી. જૈન કુલમાં જન્મેલો છે, આપણો મોક્ષ થયો હશે કે નહીં શું ખબર પડે. તેમ આ કે છે કે સમકિત હશે કે નહીં તે પણ જ્ઞાની સ્વીકારે તે ખરું. પણ જ્ઞાની સ્વીકારે શું? કૃપાલદેવ શું કહે, પણ જ્ઞાની સ્વીકારે શું? અજ્ઞાની સ્વીકારે તેવું તમારું સામાયિક વ્રત અને સમકિત છે. અર્થાત વાસ્તવિક સામાયિક વ્રત અને સમકિત તમારા નથી. જ્ઞાની શું સ્વીકારે? અને થયું હોય સમ્યક દર્શન તો તમને ખબર ન પડે. તમારા આત્મામાં ભેદ પડ્યો હોય, આખું અંદરથી બધી આસક્તિ તૂટી ગઈ હોય, સંસારના વિષયો ઝેર જેવા લાગ્યા હોય તો ખબર ન પડે. પણ છે જ નહીં તો શું ખબર પડે. એટલે કૃપાલ કે અજ્ઞાની સ્વીકારે તેવું તમારું સામાયિક વ્રત અને સમકિત છે. અર્થાત વાસ્તવિક સામાયિક વ્રત અને સમકિત તમારા નથી. મન વચન અને કાયા વ્યવહાર સમતામાં સ્થિર રહે તે સમકિત નહીં. મન વચન અને કાયા વ્યવહાર સમતામાં સ્થિર રહે તે સમકિત નહીં. એટલે બહારની ઉપરની સમતા આપણને બહુ શાંત દેખાતો હોય કે આ તો બહુ જ શાંત છે, પણ નિમિત્ત આવે ત્યારે ખબર પડે. કદાચ નિમિત્ત પણ આવે તોય ખબર ન પડે. કેવી રીતે? જેમ કે દુકાનમાં ગ્રાહક આવે, હવે એને કઈ વાંકું પડી ગયું હોય, તમે આમ છે ને તેમ છે તો એ શેઠને બોલે પણ ખરા, આમ કેમ આપી દીધું, આમ તેમ તેમ, પણ પેલો શેઠ સાંભળે બધું. મનમાં તો જાણે છે કે આ કેવો છે, પણ હવે આને જો બોલીશું તો બીજી વાર આપણી પેઢીએ ચડશે જ નહીં. એટલે જે કહે કહેવા દો, કેમ કે ગ્રાહક છે, ફરી બીજી વાર આપશે તો આપી જશે. એટલે અંદરમાં શું છે? સ્વાર્થ છે. સ્વાર્થને લઈને જે કહે તે બધું સહન કરી લે. તેથી શું એમનામાં સમતા આવી ગઈ કે ભાઈ જુઓ ગ્રાહક કેટલું બોલ્યો, ભાઈ શાંતિથી બધું, શેઠ બહુ શાંત સ્વભાવવાળા. આ તો ગ્રાહક ત્યાં બીજું હોય તો બે શબ્દ 4 સંભળાવી દે, પણ એને જો કહીશ તો બીજી વાર આવશે જ નહીં. એમ કૃપાલે કહે, મન વચન ને કાયા વ્યવહાર સમતામાં સ્થિર રહે. વ્યવહારમાં સમતા દેખાય કે ભાઈ એના મન વચન કાયા કેવી સ્થિર છે, પણ તે સમકિત ન કહેવાય. જેમ ઊંઘમાં સ્થિર યોગ માલુમ પડે છે, કૃપાલને પણ આ દ્રષ્ટાંતની વાત કરે, જેમ ઊંઘમાં સ્થિર યોગ માલુમ પડે છે છતાં તે વસ્તુ તો સ્થિર નથી. આપણા મન વચન કાયાને યોગ સ્થિર થઈ ગયા આપણને એમ લાગે, પણ ખરેખર સ્થિર નથી. અંદરમાં લોહીનું ભ્રમણ, પાચન શક્તિ એ ચાલે કાયામાં, પૂતગલનો વ્યવહાર, એ સિવાય આપણા વિચારો બી ચાલે, સપના આવે, એ કોણે જોયું? ત્યાં કંઈ બધું સ્થિર નથી થયું. એટલે ઊંઘમાં સ્થિર યોગ માલુમ પડે, પણ તે નિદ્રાવશ છે. એટલે
છતાં તે વસ્તુ સ્થિર નથી, તેટલા માટે તે સમતા પણ નથી. ઊંઘમાં તો જો કેવો શાંત દેખાય, એના મન વચન કાયાના બધા યોગ જાણે સ્થિર થઈ ગયા, તો કૃપાલ કે સ્થિર ન કહેવાય. મન વચન કાયા 14મા ગુણસ્થાનક સુધી હોય, મન તો કાર્ય કર્યા વગર બેસતું જ નથી. 14મા ગુણસ્થાન, કેમ કે 14મા ગુણસ્થાનકમાં આ યુ લું આ 5 રસ અક્ષર બોલીએ ત્યાં સુધી નાળિયેરમાં ગોળો કેમ જુદો હોય એમ આપણો આત્મા આ ત્રણેય યોગથી રહિત થઈ જાય. અને 5 અક્ષર બોલીએ એટલા સુધી દેહમાં રહિતપણે આત્મા રહીને એક સમયમાં ઉપર ઉઠીને મોક્ષે ચાલ્યો જાય. આયુષ્યના અંતે આ ક્રિયા થાય છે 14મા ગુણસ્થાનકમાં. એટલે કે છે કે ત્યાં મન વચન કાયાના યોગ ન હોય, બાકી તો હંમેશા હોય. મન વચન કાયા 14મા ગુણસ્થાનક સુધી હોય, મન તો કાર્ય કર્યા વગર બેસતું જ નથી. એના તો કઈ ને કઈ વિકલ્પો ચાલ્યા જ કરે. એને સારા વિચારો રૂપ ખોરાક ના આપીએ તો ખરાબ વિચાર કરશે. માટે ઉત્તમ વિચાર મને રોકવું, અને એ પણ શુદ્ધના લક્ષ્ય રહેવું છે. શુદ્ધમાં નથી પ્રાપ્ત તો કે શુદ્ધના લક્ષ્ય શુભમાં રહો, તો કાલે કરીને તમને પુણ્યાનું બંને પુણ્ય એવું બંધાશે કે તમને શુદ્ધ ભાવમાં લઈ જશે. મન તો કાર્ય કર્યા વગર બેસતું જ નથી. કેવડીના મનોયોગ ચપળ હોય પણ આત્મા ચપળ હોય નહીં. કેવલી ભગવાનની પણ કાયા છે, તે પણ ચપળ હોય, હાલે ચાલે, એમને પણ બધી ક્રિયા તો ચાલે, પણ એમનો આત્મા ચપળ ન. ભાવમાન આત્મા છે એ સ્થિર હોય. આત્મા 4થે ગુણસ્થાન કે અચપળ હોય, એટલે અનુભવ સમયે આત્મા સંપૂર્ણ સ્થિર હોય, એક સમય માત્ર ભલે હોય. આત્મા 4થે ગુણસ્થાન કે અચપળ હોય પણ સર્વથા નહીં. સર્વથા હોય તો 48 મિનિટનું કેવળ જ્ઞાન થઈ જાય. શ્રીમદ રાજચંદ્ર ઉપદેશ થયા. હવે આગળ કે છે 2 ઘડી સુધી સંભાવ કે સમદર્શિતા ગુણનું પાલન કરવાનું વ્રત તે સામાયિક વ્રત છે. આટલું બધી સામાયિકની વાત કરી. હવે સામાયિક શું? તો કે કેટલી ઊંચી સ્થિતિ છે એની, ત્યારે એ સામાયિક થઈ કહેવાય. 2 ઘડી સુધી એટલે 48 મિનિટ સુધી, 24 મિનિટની એક ઘડી, 48 મિનિટ સુધી સંભાવ કે સમદર્શિતા, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. યોગ્ય સદગુરુના લક્ષણો છે. તેમાં પહેલું તો આત્મજ્ઞાન હોય તો જ એ સદગુરુને લાયક છે, અને બીજો ગુણ છે સમદર્શિતા, સંભાવ. ન રાગ ન દ્વેષ, સુખ દુઃખ બધામાં સંભાવ. એવું 2 ઘડી સુધી સંભાવમાં રહે, એટલે કે રાગ દ્વેષમાં ન જાય, તો એની સામાયિક સાચી. 2 ઘડી સુધી સંભાવ કે સમદર્શિતા ગુણનું પાલન કરવાનું વ્રત, કે 2 ઘડી સુધી હું સંભાવમાં રહીશ, ન રાગમાં જાઉં ન દ્વેષમાં, તે સામાયિક વ્રત કહેવાય. તેવી દશા ના આવી હોય તો, જેમ કે આપણને નથી, આપણે તો 2 મિનિટમાં પાછા ક્યાં ને ક્યાં ચાલ્યા જઈએ મન. તેવી દશા ન આવી હોય તો શું કરવું? તે કૃપાલય કે તેવી દશા ન આવી હોય તો તે પ્રાપ્ત કરવાની ભાવનાએ નાની પુરુષના વચનમાં વૃત્તિ રાખવાનો પુરુષાર્થ કરવો, તે પણ એક અપેક્ષાએ સામાયિક કહેવાય. આ અપેક્ષાએ આપણે સભા મંડપમાં સામાયિક કરીએ છીએ. તે અપેક્ષા કે સંભાવ શું, સામાયિક કરવી તો કેવી રીતે કરવી, એનું જે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન પુરુષાર્થ, એ પણ એક અપેક્ષાએ સામાયિક કહેવાય. જેમ આપણે ધર્મ તો પ્રગટ્યો નથી, આત્મજ્ઞાન થયું નથી, પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ ત્યાગ વૈરાગ્ય ઉપશમ ભક્તિ આદિનો જે પુરુષાર્થ છે એ પણ આગળ જતા આત્મજ્ઞાન કરાવશે, આત્મજ્ઞાનના લક્ષ્ય છે. માટે કારણમાં કાર્યનો આરોપ કરીને આ ભક્તિ સત્સંગને પણ ધર્મ કહેવાય. તેવી વાત અહીં થઈ.
ધર્મ પ્રગટ્યો નથી, છતાં ધર્મ પ્રગટવાનું આ સાચું કારણ છે. માટે કે ભાઈ તમને ધર્મ પ્રગટશે આગળ ઉપર, માટે આ ધર્મ છે, આ કારણ છે ધર્મ પ્રગટવાનું. કારણમાં કાર્યનો આરોપ કર્યો કે ભાઈ જરૂર માર્ગ સાચો, ગુરુ સાચા, તમારો પુરુષાર્થ સાચો, તો જરૂર કાળે કરીને તમને ધર્મ પ્રગટશે, માટે આને પણ ધર્મ કહ્યો. તેવી રીતે આ પણ સામાયિક કેમ કહી? તો કે આપે સમભાવ આપણને લાવવાનો જો સાચો ભાવ છે અંતરનો, સમભાવમાં સુખ છે, એ આપણને વિચાર કરીએ તો બધાને અનુભવ છે કે જ્યારે આપણે રાગમાં જઈએ, થોડા કોઈ પ્રત્યે આપણે રાગ હોય તો એને કંઈ થઈ ગયું, પુત્ર પ્રત્યે રાગ હોય માનો, તો એને કંઈ બીમાર પડી ગયો, કંઈક દુઃખ આવ્યું, તો આપણે અંતરમાં દુઃખ થાય. હવે શું કરીએ? અને એમ થઈ ગયું. પાડોશીના છોકરાને થાય તો નહીં થાય, કેમ કે એના પ્રત્યે રાગ નથી. કાં કોઈ પ્રત્યે દ્વેષ ભાવ હોય તો એની સ્મૃતિ આવતા એના પ્રત્યે ઉકળાટ આવે કે આ નાલાયક છે, આમ તેમ અનેક પ્રકાર કશાય ભાવ ઉત્પન્ન થાય. એટલે રાગ કે દ્વેષના ભાવો બે આત્માને દુઃખી કરે છે. એ સમભાવમાં આવી જાય કે છે સ્ત્રી એ સ્ત્રી છે, પુત્ર એ પુત્ર છે, એ ક્યાંય જવાના નથી. આમાં આસક્તિ ગાઢ કરીને કરવું છે શું? બધું જ મારાથી પર છે. છતાં રાગ આવે તો એને રોકે કે આ યોગ્ય નથી. એને રોકવું તોય આવવાનો, કેમ કે પડ્યો છે અંદર, પણ એમાં જ ભળીને વિશેષ રાગ કે દ્વેષને વધારે તો એ આત્મા દુઃખી થાય, અહિત થાય આત્માનું. એટલે કે સમદર્શિતા ગુણ જો આવે તો એ હંમેશા સુખી રહે. એટલે અહીંયા કે છે કે 2 ઘડી સુધી તો તું આવી રીતે રહેવાનો પ્રયત્ન કર. સાચા આત્મનાની મુનિની ક્રિયા છે, તું 2 ઘડી મુનિપણું પાડ. પછી પૌષધ લે તો આખો દિવસ મુનિપણાની ક્રિયામાં રહે. આગળ ઉપર એ ક્રિયા કરવી છે. અભ્યાસ રૂપે 24 કલાકમાં પોણો કલાક એટલી વાર તું મુનિચર્યામાં રહે. બીજા કહેવાતા મુનિઓની વાત નથી આ, આત્મનાની મહાત્માઓની જે હંમેશા સમભાવમાં રમે તેની વાત છે. એટલે એવી તું પણ 1 પોણો કલાક કે છે કર. 2 ઘડી સુધી સંભાવ કે સમદર્શિતા ગુણનું પાલન કરવાનું વ્રત તે સામાયિક વ્રત છે. તેવી દશા ન આવી હોય અને સામાયિક લઈને બેસી જાય, પછી માને મેં તો સામાયિક કર્યું, મન ક્યાં હતું? ઢેડ વાડે, એટલે બહાર સંસારમાં. તો પછી સામાયિક ક્યાં થઈ? છતાં એની ખબર ન હોય કે સામાયિકમાં શું કરવું જોઈએ, એટલે માની બેસે કે આપણે તો રોજની 2 સામાયિક કરીએ. તમે કંઈ કરો? કાંઈ નથી કરતા. મને જન્મ મળ્યો, અમે તો રોજની 2 સામાયિક કરીએ. એવો પાછો અહંકાર એનો. અને કરીને વાતો કરી સમય પસાર કરીને ઉઠી જાય. પહેલા તો પેલા ઘડિયાળો આવતી, હવે આ અડધું તો ઉતર્યું, રેતી પોણી તો થઈ, ક્યારે પૂરું થઈને ઉઠવું? એ મનમાં હોય તો એ સામાયિક ક્યાંથી થઈ? એમ 2 ઘડી સુધી સંભાવ કે સમદર્શિતા ગુણનું પાલન કરવાનું વ્રત તે સામાયિક વ્રત છે. તેવી દશા ન આવી હોય તો તે પ્રાપ્ત કરવાની ભાવનાએ નાની પુરુષના વચનમાં વૃત્તિ રાખવાનો પુરુષાર્થ કરવો. આપણે અહીંયા કે ભાઈ એવો મને સંભાવ પ્રાપ્ત થાય, એટલે મારા આત્માનો ઉપયોગ ભક્તિમાં રોકું, એના અર્થમાં રોકું, આત્મસિદ્ધિના અર્થમાં રોકું, કે સ્વાધ્યાય થાય તો એમાં શું ભગવાનનું કેવું છે એમાં ઉપયોગ રોકું, નહીં તો બહાર તો જાય છે. તો એવું અહીંયા પુરુષાર્થ કરીએ છીએ, એવું નિમિત્ત ગોઠવી આપ્યું. તો એ પણ એક અપેક્ષાએ સામાયિક કહેવાય. આ કૃપાલજીના વચનો છે. તેવી દશા એટલે કે એવી સમતા ભાવ, સમભાવ, સમદર્શિતા ગુણ ના આવ્યો હોય તો તે પ્રાપ્ત કરવાની ભાવનાએ નાની પુરુષના વચનમાં વૃત્તિ રાખવાનો પુરુષાર્થ કરવો, એ પણ એક અપેક્ષાએ સામાયિક કહેવાય. એટલે કે સંભાવમાં રહેવાનો પુરુષાર્થ કહેવાય. જેમ શુદ્ધના લક્ષ્ય શુભમાં પરિણમે પ્રવર્તે, તે પરિણામે શુદ્ધ ભાવનું જ કારણ થાય, તેમ મારે સંભાવમાં જવું છે. તો એના લગતી બધી વિચારધારાઓ જ્ઞાનીએ જે ઉપદેશી હોય તે આપણા સાંભળવામાં આવે, એ ભાવ દ્રઢ થાય, સમજવામાં આવે, તો તેને પણ એક અપેક્ષાએ સામાયિક કહેવાય. અને એવી 3 સામાયિકની એક ભક્તિ છે.
તે 2 ઘડીમાં આમ એકદમ કહ્યું હોય કે ભાઈ 3 સામાયિક લઈને બેસવાનું છે, 2.5 કલાક થશે, ઉઠવાનું નહીં, તો એને ભારે પડી જાય. 2.5 કલાક બેસવાનું અને આ મળીશું 3 કાઢી નાખે. ભક્તિમાં આવીને બેઠો હોય તો ઉઠે નહીં, 1.5 કલાક ન ઉઠે તો 2 સામાયિક થઈ ગઈ. પણ આમ પહેલાથી એને બાંધી લીધો કે ભાઈ તમારે 2.5 કલાક તો ઉઠવું નહીં હો, ઉઠાય નહીં, તો ભાઈ વિચાર કરવો પડે, એ પહેલા તો આવે જ નહીં. એમ એનું મહાત્મ્ય જ નથી સમજાયું, કેવી રીતે બેસે. એટલે સત્સંગ ભક્તિના આવા એ પ્રોગ્રામો નાની પુરુષો ગોઠવ્યા તો કે ભાઈ તમારી કેટલી 1/2 કલાક શક્તિ, બેસો, કલાક બેસો, તમારી ભાવના એટલું બેસો, પણ બેસો, સાંભળો, વાંચો, વિચારો, ભક્તિ કરો. એમાં તમારો ઉપયોગ રોકાય છે, જગત ભૂલાય છે, કઈ શાંતિ વેદાય છે તો એ વધારો, ને નહીં તો બીજી વાર નહીં આવશો. એમ આ અભ્યાસ છે. એમ કરતા કરતા જીવોને સમજાઈ જાય, વાત રુચિ ઉઘડે, આપોઆપ આવે. પછી અહીંયા શું, પછી ઘરે બેસે, એની શાંતિ એના વચનોમાં પ્રત્યક્ષ છે. કેમ કે વિષય કસાની વાત જ નથી, એ ઘટે જ. એટલે એને શાંતિ વેદા તો બીજી વાર ફરી આવવાનું મન થાય. એમ અહીંયા કે છે. એટલે એક પ્રકારે ભક્તિ સ્વાધ્યાયમાં નાની પુરુષના વચન સમજવામાં વૃત્તિને રોકવા અનુરૂપ પુરુષાર્થ છે, તે પણ એક અપેક્ષાએ સામાયિક કહેવાય. તે 2 ઘડીમાં કેવા ભાવ રાખવા યોગ્ય છે તેની સમજ તો સામાયિક કરનારને સ્પષ્ટ હોવી ઘટે છે. સામાયિક લઈને બેસીએ પણ એ સામાયિકમાં આપણા ભાવો કેવા રહેવા જોઈએ 48 મિનિટ, એ પહેલા સમજે જ નહીં તો એ સામાયિક કેવી થાય. એટલે કૃપાલદેવે કહ્યું તે 2 ઘડીમાં કેવા ભાવ રાખવા યોગ્ય છે તેની સમજ તો સામાયિક કરનારને સ્પષ્ટ હોવી ઘટે. સ્પષ્ટ રીતે એના જ્ઞાનમાં જાણવામાં હોવું જોઈએ કે ભાઈ હું સામાયિક તો લઉં છું તો મારે ત્યાં શું કરવાનું છે. નહીં તો ગમે તેવા ભાવોમાં મન ફરતું હોય અને જીવ 2 ઘડીના કાળને જ સામાયિક સમજી લે. મન તો ગમે ત્યાં ફરતું હોય અને 2 ઘડી આપણે બેઠા એટલે બસ સામાયિક થઈ ગઈ. ખાલી કાયાના યોગને રોક્યો એને જ મોટા ભાગે શિવ સામાયિક માની લે છે. પ્રભુ શ્રીજીને કૃપાલદેવે 2-3 પત્રોમાં કહ્યું છે કે કેમ કે મોટા ભાગે બહાર સામાયિક કરતા હોય પણ આમ ઉપયોગને સંભાવમાં રાખવો, વાંચનમાં, ભક્તિમાં, સ્મરણમાં કે કોઈ સજ્જાએ બોલવામાં, લખવામાં, સામાયિકમાં માત્ર આવી ઉત્તમ ક્રિયા થાય, મનને બહાર જવા દેવું નહીં, એ મોટા ભાગે ખ્યાલ નથી હોતો. બસ બેસવું, 1/4 કલાક પછી ઉઠવું. એટલે પ્રભુશ્રીને 2-3 પત્રમાં કૃપાલદેવે એમ કહ્યું કે કોઈ પણ ક્રિયા સામાયિકની કોઈ કરતો હોય એને નિષેધશો નહીં કે ભાઈ તમે શું આવી સામાયિક કરો છો, ખાલી વાતો કરો અને બેસીને ઉઠી જાઓ કે સામાયિક છે, એમ કે એને નિષેધશો નહીં. પણ એને એમ કહેજો કે તમે આ બેસો છો એ ઠીક છે પણ એમાં આ મન છે ને એ ભટક્યા કરે બહાર, એટલે કર્મબંધ થાય. એ મનને રોકવું, આપણે મનને સ્વાધ્યાયમાં રોકવું, ભક્તિમાં રોકવું, એ કરો તો સામાયિક શુદ્ધ કહેવાય. એમ કરીને તમે કહેજો, સમજાવજો. નહીં તો શું થશે, એક તો આ કરવી પડે છે, પછી મહારાજે જ એમ કે આ સામાયિક બરોબર નથી એટલે પછી કરશે જ નહીં, આ કરશે જ નહીં. મહારાજે જ કહ્યું તમારા ઉપર નાખી દેશે. મહારાજે જ કહ્યું સામાયિક બરોબર નથી, પછી શું કરશે, વધારે પાપમાં પડશે. ત્યાં ક્યાં ભક્તિ કે આવું છે કે ત્યાં આવીને બેસી જાય. એટલે 1/4 કલાક બી આ સંસારના કાર્ય વ્યવહારથી અલગ થઈને જે ચિંતન મનન કરે એ પણ એને અટકી જાય. એટલે કે ભાઈ તમે માનજો એમ કે અભ્યાસ કરવો છે મારે સંભાવનો, અને આ જો નિયમ નહીં લઉં તો અહીંયા તો ઘરમાં 17 પ્રકારના વિઘ્ન છે અને સામાયિક લ્યો તો કોઈ બોલાવે નહીં કે ભાઈ એ તો સામાયિકમાં બેઠા. એટલે ધર્મ ક્રિયા કરી શકું તો ત્યાં લઈને એનો ઉપયોગ આમાં રહે એમ કરજો. એટલે એને નિષેધશો નહીં. તેમ અહીંયા કે છે કે સામાયિક કરનારે પહેલા તો સ્પષ્ટ જાણવું જોઈએ કે સામાયિકમાં શું કરવાનું છે. નહીં તો ગમે તેવા ભાવોમાં મન ફરતું હોય
અને જે બે ઘડીના કાળને સામયિક સમજી લે તે ભાવો સ્પષ્ટ થવા અર્થે સમદર્શિતા વિશે શ્રીમદ રાજચંદ્રે લખ્યું છે તે નીચે જણાવ્યું છે. સમદર્શિતા, સમભાવ એનો અર્થ કે છે. સમદર્શિતા એટલે પદાર્થને વિશે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિનું રહિતપણું. રહિતપણું, આ પદાર્થ બહુ સારો છે, મને ગમે છે, આ તો ખરાબ છે, એવો ભાવ નહીં કરવો. તો પદાર્થને વિશે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિનું રહિતપણું, ઈચ્છા રહિતપણું, ઈચ્છા પણ કોઈની કરી સામયિકમાં મમત્વ રહિતપણું, મારાપણું નહીં કરવું. સમદર્શિતા એ ચારિત્ર દશા સૂચવે છે. એક 48 મિનિટ તો મનને રોકું. રાગ દ્વેષ રહિત થવું તે ચારિત્ર દશા છે. 48 મિનિટ રાગમાં નહીં જવું, દ્વેષમાં નહીં જવું. ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ મમત્વ ભાવા ભાવનું ઉપજવું એ રાગ દ્વેષ છે. આ મને પ્રિય છે, આ મને ગમે છે, આ મને અપ્રિય છે, ગમતું નથી, એવો ભાવ સમદર્શીને વિશે ન હોય. આવો સંભાવ જેનામાં હોય તેને આ તો સારું છે, મને હોય તો ઠીક, આ મને મળે તો ઠીક, આ મનીષ છે એનું દૂર થાય તો ઠીક, આવા ભાવો ત્યાં થવા નહીં જોઈએ. સમદર્શી બાહ્ય પદાર્થને તેના પર્યાયને તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે, જણાવે, પણ તે પદાર્થ કે તેના પર્યાયને વિશે મમત્વ કે ઇષ્ટ અનિષ્ટ પણ ન કરે. જેમ પુસ્તક દેખી ભલે પોતાની હોય ઠીક છે, જેમ જોઈએ તેમ કે પણ આ બહુ સારી છે, માટે મારી છે, માટે નહીં આપું, આવા ભાવો જો થઈ ગયા સામયિકમાં તો એ સંભાવમાં નથી. આવી યોગ્યતા જ્યાં સુધી ન આવી ત્યાં સુધી યોગ્યતા કેળવો. ખરેખર સામયિક તો ત્યારે જ થશે. ત્યાં સુધી આવી રીતે કે અભ્યાસ કરો જે અહીંયા નાની આ યોજના કરી. આત્માનો સ્વાભાવિક ગુણ દેખવા જાણવાનો હોવાથી તે જ્ઞેય પદાર્થને જ્ઞેયાકારે દેખે, જાણે. જ્ઞાન ને દર્શન આત્માનું ગુણ છે તો આ જોશે અને એને ખબર પણ પડશે ચેતન આત્મા છે એટલે જ્ઞાન દર્શનને લઈને તો બીજાને પણ આ જેવું જોયું તેવું કહે. પણ જે આત્માને સમદર્શીપણું પ્રગટ થયું છે તે આત્મા તે પદાર્થને દેખતા જાણતા છતાં તેમાં મમત્વ બુદ્ધિ ન કરે. આ મારી એવો ભાવ ન લાવે. મારી કોની? પૂતગલની છે. અથવા તાદાત્મ્યપણું, એકાકારપણું ન કરે, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે, વિષમ દ્રષ્ટિ આત્માને પદાર્થને વિશે તાદાત્મ્ય વૃત્તિ થાય, સમદ્રષ્ટિ આત્માને ન થાય. આપણે બધા વિષમ દ્રષ્ટિ વાળા છીએ અને માનીએ કે અમે સમય કરીએ, પણ તમારી દ્રષ્ટિ સંભાવમાં લાવો. એવો અભ્યાસ કરો પહેલા, પછી જ્ઞાનીની આજ્ઞા અભ્યાસ કરો, જ્ઞાની કહે તેમ, પછી શુદ્ધ સામાયિક થશે. અને એક સામાયિક તો કામ કાઢી નાખે એવી થશે. જેમ ઇક્કોવી નમુકારો જીણવર વસ સવ દમાણસ સંસાર સાગરાઓ તારી નરંબ નારીંબા, એક પણ નમસ્કાર પણ સાચો. તેમ અહીંયા આપણને શું કહ્યું કૃપાલને કે તમે સામાયિક ખોટી નથી, ઘણી જ ઊંચી ને શ્રેષ્ઠ ક્રિયા છે, શીઘ્ર મુક્તિના ઉપાય છે બધા જ, પણ સાચા જેમ ભગવાન તે કહ્યું તેમ કરો. એનો ભાવ સમજો, તેની યોગ્યતા કેળવો અને એ પ્રાપ્ત થયે તે કરો. તેના પહેલા નહીં કરવી એમ નહીં કરો, પણ તેના માટે કરો અને તે આવીએ જ તમારી બધું શુદ્ધ આચરણ કહેવાશે. આ પ્રમાણે વિશેષ આ પાઠ બીજો પૂરો થયો. હવે ત્રીજો પાઠ ફરી છે તે આપણે આવતીકાલે લઈશું.